पूज्य बापू चरणाः मंचस्थ उपस्थिताः महानुभावाः समुपस्थिताः वयोवृद्धाः एवं भातृभगिन्याश्च नमः सभाभ्यः सभापतिभ्यश्च। તમે બધા ગભરાશો નહીં, સંસ્કૃતમાં નહીં બોલો. પણ મૂળને છોડી અને ડાળખા કેમ કેમ પકડવા, એટલે મારી શરૂઆત સંસ્કૃતથી કરી છે. મારી પાસે સમય 20 જ મિનિટનો છે, બરાબર? થાય ને એટલે તમે કહી જ દેજો. જ્યાં પહોંચ્યો હોઈશ ને ત્યાં મૂકી દઈશ, વાંધો નહીં. કેમ કે સમયસર ચાલવું એ માણસનું પરમ કર્તવ્ય છે. એટલે મંચ પર ઉપસ્થિત બાપુના ચરણોના અંદર વંદન, પૂજ્ય યોગેશ્વર બાપુના ચરણોના અંદર વંદન, બધા જ મહાનુભાવોને વંદન કરી પધારેલા દરેક ભાઈઓ બહેનોને સાદર વંદન, પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સનાતન વૈદિક ધર્મ મારા પૂર્વ વક્તા શ્રીએ બહુ સરસ રીતે આપણને સમજાયું. સનાતન એટલે શું? તો કે જ્યારે કંઈ નહીં હતું ત્યારે પણ જે હતું, જ્યારે બધું જ છે ત્યારે પણ છે, અને જ્યારે કંઈ નહીં રહેશે ત્યારે પણ જે રહેશે એનું નામ સનાતન ધર્મ છે. અને એના કરતા આગળ તમને કહી દઉં કે આપણે સૌ જે આ ભજનની ભૂમિ છે, આ તીર્થ ભૂમિ હું નહીં કહું પણ ભજન ભૂમિ કહીશ. હા, કેમ કે ભજ ધાતુ સેવાયામ. ભજ એટલે કે સેવા. અને બાપુએ અહીંયા આવી અને અહીંયાના લોકોની અંદર જે બેઠેલો રામ છે એની સેવા કરી છે. અને અંદર બેઠેલો રામ એ જ આજે તમને અહીંયા લાવ્યા છે. એટલે રામજી આવ્યા ને તીર્થભૂમિ બની, પણ ક્યાંક ને ક્યાંક મૂળમાં શબરીનું ભજન, અને એના પછી જો કળિયુગમાં કહું તો બાપુનું ભજન, જે આપણે સૌને અહીંયા લાવ્યું છે. એટલે આ ભજનની ભૂમિ છે. અને ભજન સનાતન ધર્મની રક્ષા એ કેવળ ને કેવળ વાતોથી નહીં થાય. મારા જેવા 10,000 વક્તા ઉભા કરી દો તોય ધર્મની રક્ષા નહીં કરી શકો, ચોખ્ખું કહું છું. અને મારા બાજુમાં બેઠેલા વક્તાએ કીધું, મહારાજ હવે તો કંઈક બોલવું હોય ને તો વિચાર કરવો પડે, કેમ કે આગળ પાછળની ક્લિપ કપાઈ જાય, વચ્ચેનું જ ચાલે. હા, એટલે ક્યાંક ને ક્યાંક ડખો થઈ જાય. આપણે કરવા હારું ગયા હોઈએ, પણ મારા જેવા 10,000 વક્તા ઉભા થઈ જાય તો બોલવાથી ધર્મની રક્ષા નહીં થાય. આ ધર્મની રક્ષા કરવા માટે માવતરના ધાવણના અંદર સનાતન ધર્મ લાવવું પડશે. બાકી બોલવાથી નહીં થાય. હા, આ તો લોહીમાં હોય એને આવે, બાકી ન આવે બાપ. એટલે લોહીમાં સનાતન ધર્મ હોવું જોઈએ. હા, મારી માતાઓ બહેનોને વિનંતી છે, અહીંયા વધારે માતાઓ દેખાય છે. તમારા અંદર તાકાત છે કે ધ્રુવ જેવો બાળક ઉત્પન્ન કરી શકો, તમારા અંદર તાકાત છે પ્રહલાદ જેવો બાળક ઉત્પન્ન કરી શકો, તમારા અંદર તાકાત છે રામ જેવો બાળક ઉત્પન્ન કરી શકો, તમારા અંદર તાકાત છે કે કૃષ્ણ જેવો બાળક ઉત્પન્ન કરી શકો, તમારા અંદર તાકાત છે કે શિવાજી જેવો ઉત્પન્ન કરી શકો. આ તાકાત તમારી છે. તમારા ધાવતરના અંદર એટલી તાકાત છે કે જે શિવાજી જેવો ઉત્પન્ન થાય. હા, બાપુ અમે બેઠા હતા અહીંયા, અને એક વક્તાશ્રીએ પ્રશ્ન કર્યો કે હમણાં તો જુવાનો બહુ કથા સાંભળે છે, છતાં એમાં કઈ ફરક કેમ નથી પડતો? એનો જવાબ મારે અહીંથી આપવો છે.
કેમ કે આખું વૃક્ષ ઉગી જાય અને પછી જો તમે વાળવા જાઓ તો તૂટી જાય, વળે નહીં. હા, એટલે જ્યારે માં ગર્ભમાં હોય ત્યારે આયુ કર્મમ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાન્યભિસૃજ્યંતિ ગર્ભસ્થસ્યૈવ જાયતે. માના ગર્ભમાંથી લક્ષણ આપવા પડશે. તમારી આયુ કેટલી છે ને માનો ગર્ભ તય કરી દે છે. તમે કેટલા પૈસા કમાશો તે તમારા માના ગર્ભમાં નક્કી થઈ જાય છે. તમે કેવી વિદ્યા ભણશો તે માના ગર્ભમાં નક્કી થઈ જાય છે. તમારું નિધન ક્યારે થશે માના ગર્ભમાં નક્કી થઈ જાય છે. એટલે પોષણ કરવાની કોઈ જગ્યા હોય તો એ છે માનો ગર્ભ. અને સનાતન ધર્મ વાળા બનવું હોય તમે છો જ, બનવાની તો જરૂરત જ નથી. હા, પણ માના ગર્ભમાં જ્યારે માં ગર્ભવતી હોય ત્યારે આપણે બીજું બધું છોડી અને જો ભાગવત હાથમાં લીધું હોય, રામચરિત માનસ હાથમાં લીધું હોય અને શિવ પુરાણ હાથમાં લીધું હોય, ગીતા ભગવદ ગીતા હાથમાં લીધી હોય તો તમારા અંદર શિવાજી જેવો ઉત્પન્ન થઈને જ રહે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને આપણે સૌ ધર્મની હું રક્ષા કરીએ. ધર્મો રક્ષતી રક્ષતઃ આવું બધું આપણે બોલી દઈએ છીએ ખરા, આપણી કોઈ તાકાત નથી ધર્મની રક્ષા કરવી. ધર્મની રક્ષા કરનાર તો પરમાત્મા સ્વયં છે. હું તમને કહું કે આજથી અહીંયા ક્રિશ્ચન, બરાબર ને, ક્રિશ્ચન લોકો બધા આવીને બદલી જાય છે. બદલવાથી કોઈ બાપ બદલાતું નથી અને કોઈ દિવસ બદલશે નહીં, કેમ કે લોહી તો સનાતનનું જ છે. હા, તમને પૂછું, આજથી 500 વર્ષ 1000 વર્ષ પહેલા ક્રિશ્ચનનો બાપ કોણ હતો? જવાબ આપો. હા, ક્યાંક ને ક્યાંક આપણો નીકળશે, ધ્યાન રાખજો. હા, એના કરતા આગળ પૂછું કે બધા ટોપી વાળા આવ્યા, એમના મૂળમાં જાઓ તો ક્યાંક ને ક્યાંક આપણો નીકળશે. હા, ધર્મ પરિવર્તન કરવાની જરૂરત એ લોકોને છે, આપણે નથી. એ લોકોને કહો ભાઈ આવો અમારામાં. હા, આવી જાઓ, પાછો સ્વીકારી લો આ ધર્મ. અને ચોખ્ખી ભાષામાં કહું છું કે જો મોક્ષ જોઈતો હોય ને એ લોકોને પણ તો વાયા ભારત થઈને જવું પડશે, બાકી મોક્ષ નહીં મળે. બરાબર છે? હા, એટલે મોક્ષ માટેની ભૂમિ એ તો ભારત, બાકી ન મળે. હા, આ બધા ધોળા ધોળા ભૂતડાઓ થઈને ફરે, મોક્ષ નહીં મળે. એટલે આપણે કશું કરવાની જરૂરત થતી નથી. ઉપાધિ એ લોકોને કરવાની છે. હા, 2-5 રૂપિયા આપે અને આપણે જો ધર્મ બદલી નાખીએ, હે, આપણા ધર્મની રક્ષા કરવા માટે ઋષિ મુનિઓએ કેવડો મોટો ત્યાગ કર્યો છે. આપણા ધર્મની રક્ષા કરવા માટે આપણા ઋષિ મુનિઓએ કંદ મૂળ ખાધા છે, વનોમાં ભટક્યા છે. લક્ષ્મીચંદ બાપુને ક્યારે અહીંયા આવવું પડે ત્યારે એમને ખબર પડે કે અહીંયા ધર્મની હાનિ થાય છે. બોલો તોરણિયા તીર્થની વૈદિક સનાતન ધર્મની. હા, આ ઋષિ મુનિઓનો ત્યાગ છે કે અહીંયા આવવું પડે છે, ગામ છોડી, ઘર છોડી, પરિવાર છોડી અને તમારા વચ્ચે આવીને આખી રાતના ઉજાગરા કરવા પડે. એ ક્યારે? જ્યારે આપણે સાવધાન નથી. એટલે આજે તમારા સૌએ, હું તો ભાઈ 20 મિનિટ થાય એટલે કહી દેજો. હા, વધારે મારે 1 મિનિટ બોલવું નથી. આ તમને પહેલા કહી દઉં, કેમ કે હું કોઈ લખેલું કાગળ લાવ્યો નથી, પહેલી વાત તો. એટલે મારા મનમાં એવી કોઈ ભાવના નથી કે બધું કહી દઉં. અહીંયા તો જે પરમાત્માની ઈચ્છા થશે એ જ બોલાય. આપણી ઈચ્છાથી પાંદડું નથી હલતું. હા, આ તો લક્ષ્મીચંદ બાપુની કંઈક કૃપા
કે આપણને સૌને આ ધજા ઉપર અહીંયા એક મંડપમાં એક જાજમ ઉપર આપણે સૌને ભેગા કર્યા. બાકી આપણી કોઈ તાકાત, એના કરતા વધારે કહું તો ઓકાત નથી આપણી. અને લક્ષ્મીચંદ બાપુ જે જ્યોત પ્રગટાવી ગયા છે ને, એમાં આપણે સૌએ ખાલી ચમચી ઘી પૂરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તમે લોકો તમારા ચમચી ઘીની આહુતિ આપશો એટલે આ સનાતનની જ્યોત એ અખંડ રહેવાની છે. ભગવાન કૃષ્ણએ કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ક્યારે હું આત્માનું સર્જન કરીશ? ક્યારે? જ્યારે ધર્મની હાનિ થશે. એટલે આપણે બેફિકર રહો. આના જેવા ક્રિશ્ચન જેવા 10,000 આવી જાય ને તોય આપણા ધર્મનો વાળ વાકો નહીં થાય, આ ગેરંટી છે. એની પેઢીઓ નીકળી જાય આને બચાવવા માટે, આને પતાવવા માટે. પણ મારે તમને સૌને વિનંતી છે કે આપણે જે ભારતના લોકો છીએ થોડું ઘણું આપણે વિચારવાની જરૂરત છે, બીજું કઈ નથી. આપણા દેશમાં રહીને આપણે ક્યાંક ને ક્યાંક આ બધા ભજનથી દૂર થયા, સંતોથી દૂર થયા, ગુરુજનોથી દૂર થયા, એટલે આપણા રામને કોર્ટમાં જવું પડે અને જીતે ત્યારે રામ મંદિર બને છે. બહુ શર્મની વાત છે. રામ મંદિર બન્યું એ આપણા માટે ગર્વની વાત છે, પણ શર્મ એ છે કે આપણા રામને કોર્ટમાં જવું પડે છે. અને મારી આપ સૌને વિનંતી છે, હજુ એક થઈ જજો. આપણા કૃષ્ણને પણ આપણે છોડાવવા છે અને આપણા કાશીને પણ છોડાવવાનું છે. भाईचारा 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 भाई को चारा बना दिया आपने. कब तक करोगे भाईचारा? કોઈ ભાઈચારા નથી જોઈતા આપણે. આપણા ભાઈ ઓછા છે, બીજાને ભાઈ બનાવવા કોઈ જરૂરત નથી. આ તમને ચોખ્ખું કહું છું, કોઈ જરૂરત નથી. આપણો જ એક ભાઈ હમણાં 2 દિવસ પહેલા બાંગ્લાદેશમાં બારી દેવામાં આવ્યો. હું કર્યું આપણે? આપણી કોઈની તાકાત છે? આપણા ફળિયામાં પગ મૂકે ને ના ટાટિયા તોડી નાખાય. ભાગ અહીંથી. અહીંયા તો લોહીમાં આવવું જોઈએ સનાતન ધર્મ. જનની જન તો કા ભગત કા દાતા કા સુર, નહીતર રહેજો વાંદડી મત ગુમાવીશ નૂર. એક જ ઉત્પન્ન કરવો, પણ એવો કરવો ને કે એટલે મારે તમને સૌને કહેવું છે, આજે મારી સાથે હાથ ઊંચા કરી અને તમે સૌ સંકલ્પ કરો. કરશો કે નહીં? જો તમારી ઈચ્છા છે કે નહીં સંકલ્પ કરવાની? એકો કેટલાની ઈચ્છા છે? હાથ ઊંચો કરો. બાપુ જોઈ લો. વાહ ભાઈ વાહ. લોહી શેરખોન વધે કે નહીં વધે? બધાને ઠંડી ઉડી જવી જોઈએ. અહીંયા સંતો તમારી માટે જાગે છે, તમે સ્વેટર પહેરીને બેઠા છો. બાપુ જો કેવા બેઠા છે. આમ ગાવ આપે છે બાપુ. વાહ ભાઈ વાહ. આમ કરીને હાથ ઊંચો કરી જોવો તો. તમે સૌ સનાતન ધર્મના બાળકો છો, જે 2-5 વર્ષનો ધર્મ નથી. એટલે તમે સૌ મારા હાથે હાથ ઊંચા કરો. પેલો જેમ નેતાઓ કરે ને એમ હવે થોડું ઘણું આપણે શીખવું પડે. મુઠ્ઠી ભીંજીએ, હાથ ઊંચા કીજીએ. એટલે બધા બહુ આમ ઊંચા કરી નાખે તરત જ. મુઠ્ઠી ભીંજીએ એટલે હવે સંતોએ થોડું ઘણું શીખવા જેવું છે. ચાલુ રાખો આપણે. વાહ ભાઈ વાહ. કેવા રૂડા રૂપાળા લાગો છો તમે સૌ. ચાલો હાથ ઊંચો કરો, મુઠ્ઠી ભેજો. વાહ ભાઈ વાહ. આજે આપણે સંકલ્પ લેવાનો છે કે મારા ફળિયાના અંદર જો વિધર્મી આવી અને આજે જો ધર્મ પરિવર્તન કરાવે એટલે એના એ પગે પાછો નહીં જવો જોઈએ.
જે થવું એ પછી જોયું જાય. હા, હું કોઈ દિવસ મારો ધર્મ નહીં બદલું. મુઠ્ઠી ભેજો બાપુની સાક્ષીમાં, જ્યોતની સાક્ષીમાં તમે સૌએ કસમ ખાવાનું છે. હું બોલાવું એવી રીતે બોલો. હું મારો ધર્મ, સનાતન ધર્મ, કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના કહેવાથી હું મારો ધર્મ નહીં બદલું, નહીં બદલું, નહીં બદલું. બોલો સનાતન ધર્મની. હા, આ જ્યોત જાગવી જોઈએ. આનું નામ જ્યોત છે. બાપુ સમય થઈ ગયો છે. હા, અમારા વક્તાઓને છે ને લોહી ગરમ થાય ત્યાં તો ટાઈમ થઈ જાય. સારું છે કઈ લખી જ નતો લાવ્યો. હા, ચાલો કઈ નહીં. એક નાનકડી વસ્તુ તમને આપીને જાઉં. એક જ મિનિટ લઈશો. ખાલી દિવસમાં 6 વાર તમારા બધાએ નિયમ લેવાનો છે કે આપણે ભગવાનને યાદ કરીશું. માળા લેવાય કે ન લેવાય, આસન લેવાય કે ન લેવાય, પણ 6 વખત દિવસમાં ભગવાનને યાદ કરીશું. આવો આપણે નિયમ આજે લઈએ અને ભગવાનને યાદ કરતા રહેશો ને તો ચોક્કસ એક સમય એવો આવશે કે ભીષ્મ પિતામહના જેમ ભગવાન તમને યાદ કરશે કે મારે જવું છે આજે તો વાસદા ડાંગ વિસ્તારમાં, મારે જવું છે, કોઈક ભગત મને યાદ કરે છે. જેમ જલારામ બાપાને હોદતા થકા આવ્યા, એવી રીતે કોઈક વાર, અને મારો રામ પહેલા જ ઓલરેડી, રામ તો કોનો તો કે તમારો. આ આપણે વાલ્મીકી સમાજ, આપણો રામ. કોના રામ? જોરથી બોલો ને, કોના રામ? હા, 6 વખત ખાલી સવારે ઊભા થાવ ને, એવી જેવી આંખ ઉગડે ને એવું એકવાર હાથ જોડી અને રામને કહેજો કે હે પ્રભુ, તારી કૃપાથી આજે મારી આંખ ઉગડી છે. બાકી ઘણા લોકો આખી રાત હુતા હુતા રહી જાય છે, ઉઠતા જ નથી. આપણો નામ આવ્યું ઉઠવામાં એ બહુ મોટી વાત છે. એટલે જેવી આંખ ઉગડે એવું કહેજો કે હે રામ, તારી ખૂબ કૃપા કે મારી આંખને તે ઉઘાડી. આપણી ઈચ્છાથી નથી ઉગડતી હો. પછી જ્યારે નાઈ ધોઈને તૈયાર થાવ ને કામ ધંધે જવા માટે તૈયાર થાવ, ત્યારે પાછું એકવાર રામને કહેજો કે હે રામ, તમારી કૃપાથી કામે જાઉં છું, વહેલો પાછો આવી જવા. બીજી વાર. ત્રીજી વાર બપોરનું જ્યારે જમવાનું મળે ને 12 વાગે, એટલે રામને યાદ કરીને કહેજો કે તારી કૃપાથી જમવા બેસું છું. બાકી તારી કૃપા ન હોય ને તો આખો દિવસ થઈ જાય તોય જમવાનું ન મળે. ટાણે મળવું ને એ બહુ જરૂરી છે. જમવાનું તો મળે પણ ટાણે મળવું ને એ જરૂરી છે. એટલે 12 વાગે એટલે ભગવાનને જમવાનું મળે એટલે યાદ કરી લેજો. પછી સાંજે 5-6 વાગે મજૂરી કરીને પાછા ઘરે આવીએ એટલે હાથ પગ ધોઈને એકવાર પાછો રામને યાદ કરીને કહેજો કે તારી કૃપાથી કામે જઈ અને પાછો આવી ગયો છે. પછી સાંજના જમવા માટે બેસો એટલે પાછા એકવાર રામને યાદ કરીને કહેજો કે તારી કૃપાથી જમવાનું મળે છે હો. અને છેલ્લે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું જ જોવાઈ જાય અને છેલ્લે સુવાની તૈયારી. કેમ હસો છો તમે બધા? સાચી વાત કરી કે નહીં? બધું જોવાઈ જાય ને છેલ્લે મોબાઈલ એમ કે હવે બેટરી 5% છે હો, હવે તું કૃપા કરીને મૂક. ફોન જ્યારે એમ કે તું મારા પર કૃપા કર, ત્યારે ફોનને મૂકી દેવો અને પછી રામને કહેવું કે તારી કૃપાથી સૂવું છું હો રામ. દિવસમાં આટલી વાર યાદ કરો ને
એટલે એક દિવસ એવો આવશે જેવી રીતે નાનું છોકરું રોજ સવારે પપ્પાને એમ કે પપ્પા તમારી કૃપાથી સ્કૂલે જાઉં છું હો. પાછું સ્કૂલેથી આવે પપ્પા તમારી કૃપાથી આવી ગયો, તમારી કૃપાથી રમવા જાઉં છું, તમારી કૃપાથી રમીને આવી ગયો, પપ્પા તમારી કૃપાથી ખાઉં છું હો. આવું કહેશે ને તો જે દીકરો આપણે સૌને વાલો લાગે. એમ રોજ તમે 6 વાર રામને કહેશો ને એટલે રામને તમે સૌ બહુ વાલા લાગશો. દીકરા કરતા વધારે પ્રેમ રામ તમને આપશે. કેમ કે ભારતની સંસ્કૃતિને ટકાવવા માટેનો ખાલી 2 જ જણા છે, એક ઋષિ સંસ્કૃતિ અને બીજી કૃષિ સંસ્કૃતિ. તમે સૌ કૃષિ સંસ્કૃતિના વારિસદાર છો ને અમે સૌ ઋષિ સંસ્કૃતિના વારિસદાર છીએ. આ 2 મળી જઈશું ને તો ભારતના સનાતન ધર્મનો વાળ વાંકો નહીં થાય. એકવાર સૌ હાથે બોલજો, ધર્મ કી ધર્મ કી અધર્મ કા प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गौ माता की जय हो. जय श्री कृष्ण, जय सिया राम. एक જ शेरना સાથે सितारों को आंखों में महफूज रखना. बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी. फिर किसी मोड़ पे मुलाकात होगी. जय सिया राम. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે અમને પણ સન્માનિત કરશે. પૂજ્ય શ્રી યોગેશ્વરી બાપુ. યોગેશ